નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાનું સૌથી મોટું ગામ મોટી આમરોલ આ ગામ આદિવાસી અને સમાજના 1200 પરિવારોમાં 12,000 લોકો નિવાસ કરે છે, જેમાં ગામ લોકોએ એકતા દાખવી આદિ અનાદિકાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાય તે માટે ગામ લોકો 10 દિવસ સુધી માત્ર બાફેલા ભોજન લઈને આદિવાસી પરંપરાના નિયમ મુજબ વ્રત પાળ્યું હતું। સમગ્ર ગામ લોકો એકતા દાખવીને 100 વર્ષ બાદ ગામ લોકો પોતાના લોક ફાળો કરીને 20 લાખના ખર્ચે ધામધૂમપૂર્વક દેવોની પેઢી બદલવા તથા ગામ સાઈ ઈદની ઉજવણી કરવામાં આવી, જેમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ રાજકીય પક્ષના નેતા હાજરી આપી હતી ને આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ પ્રમાણે રામઢોલ, માદળ, વાંસળી, પીહો, કરતાલ, ઘૂઘરા, ઝોલ જેવા આદિવાસી વાજિંત્રો સાથે હજારોની સંખ્યામાં લોકો મોટી આમરોલ ખાતે આદિવાસી તેમજ અન્ય સમાજ હાજર રહીને દેવોની પેઢી બદલવા અને ગામ સાઈ ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરીને આનંદ મેળવ્યો। રિપોર્ટર દરજી જિગ્નેશભાઈ, પાટવી ગુજરાતી ન્યૂઝ, બોડેલી।